તમે હું કહેવા માંગો છો મને કાંઈ સમજાતું નથી. તમાકુ લેવા જવાના? હું નાસ્તો લાવવાના? એ પૈસા લેવા જવાનું છે? આ હું કરો છો? મને કંટાળો આવે, કઈ સમજાતું નથી તમે શું બોલો છો તે. હા, મંદિરે જવાના. હા, જાઓ જાઓ, મંદિરે જઈને આવો. જાઓ જાઓ, વેલા પાછા આવજો. ભગવાન, આ ગુંગા બેરા હતા કે મારા પાના પૈરા. રામ 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 રામ. મમ્મી, હા શું કરો છો? માળા કરું છું. શું માળા કરું છું? આ ઘરના બધા કામ પડ્યા હોય છે પણ તમને એ નહીં સૂજે અને સવારમાં ભગવાનનું નામ લેવા બેસી જશે. હા તો કરીશ ને, ઘરના કામે કરીશ તો ખરી જ ને. ક્યારે કરશો મમ્મી? સવારના 11 વાગ્યા છે, અત્યાર સુધી તો માળા પતી નથી. હવે તમે કામ ક્યારે કરશો? હવે હું કરું જ છું. શું હવે કરું જ છું? મમ્મી સાચું કહું ને તો તમારી છે ને આ બધી બહાનેબાજી હોય છે. ઘરના કામ ન કરવા પડે ને એટલે ઓમ નમઃ શિવાય કર્યા કરો છો. અરે હમણાં તારા પપ્પા જોડે જ બેઠેલી હતી. તારા પપ્પા મંદિરે ગયા, એ બોલે એમાં કંઈ મને સમજાતું નહોતું. નો જ સમજાય ને, હવે જરા બોલે છે જ ક્યાં તો તમને સમજાય. હું આ કરે એમાં મારું મગજ ફરી ગયું. એ મંદિરે ગયા ને પાછી હમણાં જ મારા લીધી મેં હાથમાં. એ છે ને બધી માથાકૂટ છોડો, અને જો તમે ઘરનું કામ નહીં કરો ને તો મારું મગજ ફરી જશે. અને તમને ખબર છે ને મને ગુસ્સો આવે એટલે હું શું કરું છું? હા હા, જાણું છું. જાઉં છું રસોડામાં. હે પ્રભુ, શું સાસુ મળી છે મને તો. બધી સાસુ વહુઓને ખીજાતી હોય, મારે મારા સાસુને ખીજાવવું પડે છે. રિડિક્યુલસ. દામિની, દામિની, આવું છું. શેના એટલે બરાડા પાડો છો? હા જો ને યાર, હા મમ્મીથી હું કંટાળી ગઈ છું. હવે તારે મમ્મીનું કાંઈ કરવાનું છે? એનું છે ને, હા અમારે કાંઈ થાય એમ નથી. 5 રૂપિયા નહીં આવે. શું થયું ને એ બોલવા માંડો. કંઈ નહીં, મેં કીધું કે ઘરના કામ કરવાના બાકી છે, 11 વાગ્યા છે, શું કરો છો? તો ભલે હું માળા કરું છું. તારા પપ્પાનું મને કાંઈ સમજાતું નહોતું. એક્સક્યુઝ પણ એવા આપે ને કે તને વિચાર જ આવે કે આનું શું કરવાનું. મને તો એમ થાય, હાવા સાસુ સસરા ભગવાને આપણા જ નસીબમાં લખ્યા હતા. તો શું? સાસુ સસરા તો ઠીક, પણ એના 2 દીકરા, હા હેટ ઇટ. હા છે ને, ઘરેથી લગ્ન ન કરાવ્યો હોત ને તો હું કોઈ દી અહીંયા લગ્ન જ ના કરત. સાચું યાર, તને અશોકભાઈ નથી ગમતા ને મને મહેન્દ્ર નથી ગમતો, છતાં પણ એમની સાથે રહેવું પડે છે. કોણ જાણે આપણે આ ઘરમાંથી ક્યારે છૂટશું યાર. હવે તો ઇમ્પોસિબલ છે. જે છે ને એને સહન કરવું પડશે. ના હો, તારે સહન કરવું હોય તો કરજે. હું તો આજે નહીં તો કાલે આ ઘરમાંથી છટકી જ જઈશ. હા, સપના જુઓ સપના. શું સપના જુઓ? તને સાચું કહું ને તો આપણું સ્ટેન્ડ આપણે લેવું પડે. આપણી લડાઈ આપણે જ લડવી પડે. આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? અરે મારી બેન, મેં છે ને સ્ટેન્ડ, ખુરશી, ટેબલ બધું જ લઈ લીધું છે, પણ આ લોકોને છે ને કંઈ ફરક નથી પડે એમ. એક ઓલો ડોસો ઈ આ ઉ કર્યા કરશે, એની તો છે ને ભાષા મારે પલ્લે જ નથી પડતી. એક વખત પાછું કરજે, ઈ આ ઉ. બસ. શું યાર, અત્યારે મજાક સૂજે છે. તો શું કરું યાર, આખો દિવસ રાડો પાડી પાડીને આ માથું ફરી જાય છે. તો થોડી વાર એમ થાય કે શાંતિથી મસ્તી મજાક કરીએ, કંઈક સારી વાતો કરીએ ને તો દિવસ જાય. એક તો છે ને ઘરે આ લોકોની ઉપાધિ, અને ઓફિસે જઈએ ને તો ઓફિસે ત્યાં લમડા લેવાના. અરે યાર, એ તો હું ભૂલી જ ગઈ, આપણે ઓફિસે નથી જવાનું. જવું છે. અરે યાર, આ બેડ ઉપર છે ને થોડા કપડાં હતા, એ સાફ કરતી હતી. હા ડોશી તો કંઈ કરવાની નથી ને અત્યારે. ચાલ તું કપડાં સાફ કર, હું ટિફિન પેક કરી લઉં, પછી બેન, જઈએ. હવે એટલો ટાઈમ નથી, ફટાફટ નીકળીએ. સારું ચાલ. ભાઈ, હા બોલ ને. હું તમને શું કહું છું કે હવે આ મહિનાનો પગાર આવે ને હા. એટલે બાપુજીનું જરીક ગળું દેખાડી દેવી, અને બાને તે આ જે સોજા સડી જાય છે ને પગમાં ને હાથમાં, એ જરીક બતાવી દેવી. તારી વાત તો સાચી છે, પણ હું શું કહું, બાપુજીનું તો લગભગ આપણે કબાટ ખોલીએ તો 15-20 ફાઇલું છે. એના અવાજનું તો કંઈ થાય એમ નથી. પણ મમ્મીનું તું જે કહેશો ને એ વાત તારી સાચી છે. એક
ડૉક્ટરને હું ઓળખું છું ને એની પાસે લઈ જાય, બહુ સારો ડૉક્ટર છે અને સ્નાયુનો સ્પેશિયલ ડૉક્ટર છે. એવું છે હા, તો વાંધો નહીં, ત્યાં લઈ જાઉં. અને બાપુજીને તો બિચારાને કેટલા રિપોર્ટ કર્યા, એને તો સારું જ નથી થતું. મને ખબર હું હોય ઈ. આમ બતાવી છે તો કાંઈ બતાવતા નથી, અને આ રિપોર્ટ જોઈને તો ડૉક્ટરો એમ કહે છે કાંઈ છે નહીં ને અવાજ પાછો આવતો નથી. તઈ અને બોલતા તો કેવું સારું સારું બોલતા, આગળ એવું બોલતા હોય અને જો અવાજ વહી જાય ને તોય આપણે કાંક કેવી કે નહીં આ બહુ બોલતા હતા, નહોતું સારું બોલતા એટલે આવું થઈ ગયું. પણ એ કેટલું સારું બોલતા હતા અને બધાને જ્ઞાન જ આપતા હતા, છતાં એનો અવાજ આવો થઈ ગયો. અરે અને પાછું છું તો કેવું છું, એને કાંઈ વ્યસનય નહોતું. હા, નકર એમ થાય કે ડોહા હોય, ભાભલો હોય, બીડીયું સૂંહ્યા કરે, બે ત્રણ જોડી સૂંહી જતા હોય, તમાકુ છોડતા હોય ને, એવું તો કાંઈ હતું નહીં. આ અચાનક કાંઈક જોની રાતનું એને હુતા હુતા થઈ ગયું છે, પણ હું છું એ જ ખબર નથી પડતી. રિપોર્ટમાં કંઈક આવે તો ડૉક્ટર કંઈક કહે ને. હા, સાચી વાત છે. કરશું હું હવે, હાલની મમ્મીનું તો કરીએ પહેલાં. હા, ઓ માં, મારા પગ બહુ દુખે છે. હો માડી, કેમ અહીંયા બેઠા છો? આ પગમાં સોજા આવ્યા છે ને દુખાવો બહુ પડ્યો છે. ચપ્પુ આપો, કાપીને મૂકી દેવા છે. એમ કપાતા હશે બેટા. હા, કેટલા વાગ્યા અત્યારે? રાત થઈ ગઈ ને, જમવાનું તો બની જ ગયું હશે નહીં? ના ના, આજે મારાથી ઊભું નથી રહેવાતું. હું રસોઈ કેવી રીતે બનાવ? તો આ રસોઈ કોણ બનાવશે? તમારા પપ્પા? મારા પપ્પા શું કામ આવે અહીંયા? તો તમે બે વહુ છે તો તમારાથી ના થાય? હા તો વહુ છે ને તો એને વહુની રીતે રાખો. વહુ છે ને અહીંયા ઢસડા ધસવા નથી આવી, બરાબર? વહુની રીતે લાવ્યા છો ને તો વહુની રીતે રાખજો. હા, કામ તો તમે પણ કરી શકો ને, તમારે શું કામ હોય આખો દિવસ? અમે તો ઓફિસે જઈએ છીએ. પણ મારાથી થાય એટલું તો કરું જ છું ને. મને કંઈ શરીરમાં દુઃખ થાય તો હું કેવી રીતે કામ કરું? હા છે ને, તમે એટલો મેલોડ્રામા અને એટલી એક્ટિંગ કરો છો ને, તમે ખોટા અહીંયા આવી ગયો છો. તમારે તો છે ને એક્ટિંગ કરવા જવું જોઈતું હતું. અરે બેટા, આવું ના બોલમાં. આવું ના બોલમાં તો શું બોલું? તમારી આરતી ઉતારું? મેં આખી જિંદગી કામ ના કર્યું. હા તો હવે મારી પણ તો ઉંમર થઈ ને. તો ક્યાં તમે મરી ગયા છો? પણ મરી નથી ગઈ, પણ આ મરવા પડી છું ને. મરવા પડ્યા છો ને, હજુ મર્યા નથી. જ્યાં સુધી કામ થાય ને ત્યાં સુધી કરી લેવાનું. જેટલું થયું ને એટલું કર્યું, બાકી જે છે એ તમે કરો. અચ્છા, શું કામ કર્યું આખો દિવસ આજે? મારા પગ દુખે છે, મારા પગ દુખે છે. હાની સિવાય શું કર્યું? ભગવાન, દીકરાને બહુ આપે તો હારા આપજે, નહીં તો વાંજ્યા રહેલા હારા. આમ ભગવાન તમારી પ્રાર્થના નહીં સાંભળે. તમારે ઉપર જવું પડશે એના માટે. સમય આવે ને તો જતી રહીશ, ઉપર પણ જતી રહીશ. પગ બહુ દુખે છે, પગે સોજા ચડી ગયા છે. આ તે નથી, આજે રસોઈ નથી કરીને તો બહુ ઝઘડો કરે છે મારી સાથે. એમ કે રસોઈ ના બનાવી એમ કે છે મને. પણ નથી કામ કરતી તે લડે છે મારી હાથે. તમે રસોઈ નહીં બનાવી એમ કે છે. એ લોકો કરે, નહીં કરે તમે. ચાલ બોલવાનું નહીં. એમ એ મને બોલે તો મારે કહેવાનું નહીં. જો સાંભળો, હજુ તો રસોઈ બનાવવાનું કહે છે, મારાથી ઊભા તો રહેવાતું નથી. તમે લઈ જાઓ મને. ઓ માં,
બા શું થાય છે? જો પણ તમને મજા નથી એ તોય કેમ તમે કામ કરો, હેઠા બેસી જાઓ. બેસી જાઓ. ને બા બેટ હું શું કરું? આ બંને વહુઓ તો જોબ પર ચાલી જાય, બધા ઘરના કામ મારે કરવા તો પડે જ ને દીકરા. વહુઓ નહીં હોય ઘરમાં તો કોણ કરે? પણ બા મારી વાત સાંભળો તમે. આમ જો મારી વાત સાંભળો. હું છે ને એની નોકરી છોડાવી દઈ, બસ તમે આરામ કરો અને એ બધાય ઘરના કામ કરી નાખશે. હું કહું પણ તમે છે ને હવે તમે એક થાંભળો નહીં હટતા હો. અને મારો પગાર આવે ને અમારા બે ભાઈઓનો એટલે છે ને તમને સારી હોસ્પિટલે લઈ જવા છે હો. એ સ્નાયુની મોટી હોસ્પિટલ છે એમ કીધું છે ભાઈએ, એટલે કાંઈ ઉપાધિ નહીં કરતા. અમ્મા અને સારું હાલો તમે આરામ કરો અને હું છે ને તમારે હાટું દવા લઈ આવું. આ બહુ દુઃખ. હાલો હાલો. હા સર, અરે પેલું ડેસ્ક છે ને એના ઉપર જ ફાઇલ મૂકી છે મેં. હા સર, હું મારા હાથે ત્યાં મૂકીને આવી છું. હા, તમે એકવાર બરાબર ચેક કરો. હા, મળી ગઈ ને? હા, બાય, ટેક કેર. દામિની, હા મારે તને એક વાત કહેવી છે. હા બોલો. હું તને શું કહું છું, જલ્દી બોલો યાર. હવે છે ને તું નોકરી છોડી દે. વોટ? અને શું કામ? આ જો ને બાની તબિયત હાવ બગડી ગઈ છે અને આખો દી ઘરના કામ કરે ને એમાં સમજે. તો હું ડૉક્ટર છું. અરે તું ડૉક્ટર નથી, મારી વાત તો સાંભળ તું. આપણે તને તું ખાલી ઘર હાસે ઘરના કામ કર બરોબર. કેમ, તમને કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ છે? ના ના એવું નથી. તો પછી હા, મહિનાનો 35,000 પગાર મૂકીને ઘરે બેઠી રહું, કાંઈ કામ ના કરું, તમારી બાની સેવા કરું એમ? ના ના, એને સારું થઈ જાય ને બસ પાછી નોકરી પર ચડી જાય. અરે આ નોકરી છે, છોકરો નહીં કે એક ગઈ તો બીજી આવી જાય. હા, નોકરી માટે એટલું ભણી છું અને એટલી ઇઝીલી કેમ મૂકી દઉં? પણ તારી નોકરી કરતા મારા બા છે ને એ વધારે જરૂરી છે. તમારા માટે હશે, મારા માટે નહીં. મારા માટે સૌથી પહેલા નોકરી છે અને નોકરી જ રહેશે. તું આવું શું કામ બોલ છો? તો કેવું બોલું? હા, તમે છે ને નોનસેન્સ જેવી વાત કરો છો. આ તને અંગ્રેજી બોલતા આવડે ને એટલે તું ગમે એ શબ્દ બોલ સમજે. હે ભગવાન, હા તમારી બાને છે ને મજા ના રહેતી હોય ને તો એને ડૉક્ટર પાસે લઈ જાઓ. મને ડૉક્ટર બનાવવાની જરૂર નથી. હું આ ઘણી ડૉક્ટર પણ નથી ને કામવાળી પણ નથી. એ વાત થાય છે. જો મારો પગાર કેટલો 13,000 છે, મોટા ભાઈનો પગાર એટલે 25-30,000 પગાર એ આવશે ને એ ઘર હાલ છે. શું ઘર હાલ છે? એનાથી છે ને કોઈ ઘર ન હાલે. હા, મોંઘવારી જોઈ છે, દિવસે ને દિવસે માથે ચડતી જાય છે. એ તો મોંઘવારી તો વધવાની જ છે, એ વાત નથી, પણ બાની હાલત તો તું જો, એ ઊભા નથી રહી શકતા. એ તમારી બાને છે ને જે કરવું એ કરે. મારી પાસે છે ને આજ પછી આવી વાત લઈને ન આવતા. તને ખબર છે જો અત્યારે એ ઠામડા ઉટકતા હતા ને તો એને ચક્કર આવવા મળ્યા. ઇનફ ઇઝ ઇનફ. હવે બહુ થયું. હું એક વાત ક્યારની તમને કહું છું, નોકરી નહીં મુકાય એટલે નહીં મુકાય. તમને આ સીધી ભાષામાં સમજાય છે કે સેમ્પલ લખીને આપું? વાંધો નહીં, તારો અડગ નિર્ણય છે ને. હા, એમ પણ જેની પાસે 10,000ની નોકરી હોય ને એને આ હાયર પોસ્ટની વેલ્યુ ન થાય. હા, એ બધી તારી વાત સાચી, પણ એક વાત મારે તને કહેવી છે કે આ ભણતર છે ને એ બધાય માટે ઉપયોગી જ છે, પણ આ ભણતરથી થોડુંક છે ને માવતર સામે જોવાય. ઇડિયટ. એને મોબાઈલમાં થોડા ન્યૂઝ તો જો કેમ છે. લે આ લે, આઈપીએલમાં પણ કમાલ થઈ ગયો. આરસીબીની ટીમે ફેંકાઈ ગઈ. અને આ શું છે? 2000ની નોટ. ઓહો હો, બંધ. 2000ની નોટ એ બંધ થઈ અને બધું બંધ થાય, એક દી આપણો શ્વાસ બંધ થઈ જાય સમજ્યા. અરે પણ કેમ આમ આફળો ફાફળો થાશો? થયું છે શું? નો થવાનું થયું છે. આજ બા વાસણ ધોતા હતા
ચક્કર આવ્યા હતા એને અને ઢળી ગયા હતા. હું વાત કરશો ભાઈ તું? હા મોટા ભાઈ. અને પછી મેં દામિનીને વાત કરી કે હવે તું નોકરી છોડી દે અને તું છે ને ઘરના કામ કર. તો હું કીધું દામિની માની ગઈ નોકરી છોડવા? એ માને એવી છે, એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે મારે 35,000 પગાર છે. આ પગાર પૈસા આ બધું જરૂરી છે કે આપણા બા જરૂરી છે? અરે આપણે તો આપણા બા જ જરૂરી છે, પણ એની નજરમાં તો પૈસા જ જરૂરી હોય ને. હા, એને શું લેવા દેવા? માં આપણી મરે તો એ આપણી માં મરે, એને તો સાસુ છે ને. અમે આજકાલનું કલ્ચર છે, નોકરી કરતી વહુ હોય ને એને ક્યાં સાસુ સારી લાગતી હોય. હા, એટલે મોટા ભાઈ હું તમને શું કહું છું કે તમે ભાભીને વાત કરો ને. ભલે દામિની ભલે જોબ પર જાય, પણ મારા ભાભીને કહો કે એ જોબ છોડી દે અને ઘરના કામ કરે. જો જોબ કોઈ પણ કરે, મીરા કરે કે દામિની કરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. કે નથી તને કોઈ પ્રોબ્લેમ? દામિની ભલેની જોબ પર જતી ના પાડે છે તો કાંઈ વાંધો નહીં. ચાલ હવે તું કહેશો ને મીરાને હું વાત કરી હા, દઉં. વાત કરજો. અને પછી આપણે જો આ પગાર આવે આપણે રસ્તામાં તો વાત કરી છે એટલે છે ને બાને પહેલાં છે ને હા સારી હોસ્પિટલે લઈ જવા છે. હા મારા ભાઈ, જો અમારે જો મેસેજ આવ્યો જ છે કે સેલેરી તમારા એકાઉન્ટમાં પડી ગઈ. પગાર આવી ગયો? હા, મારો પગાર આવી ગયો છે ભાઈ. તો આપણે વહેલા તકે હવે છે ને બાને સારી હોસ્પિટલમાં, મેં જ્યાં કીધું ને એ ડૉક્ટર પાસે મેં અપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે, તો આપણે કાલે લઈ જઈએ બાને. હા બરોબર. અને હવે તો એને સારું થઈ જાય ને તો સારું. ભાઈ આ બાનું દુઃખ છે ને ભાઈ, મારાથી નથી જોવાતું. એક તો પપ્પા કાંઈ બાની વાત સમજતા નથી વહુની વાત સમજતા. હા, પપ્પાનું તો ગળું ગયું છે. પપ્પા છે ને એ હાવ નિર્દોષ છે. હવે એ તો જાણીએ જ છે ને ભાઈ, તું ને હું બેય જાણીએ છીએ. પણ હવે શું થાય હવે? આ મને લાગે છે કઠણાઈ બધી છે ને આપણી જિંદગીમાં જ લખી છે. આપણી જિંદગીમાં નથી લખી કઠણાઈ, છે ને આપણી જિંદગીમાં ખાલી બળતરા લખીશ. કઠણાઈ હા બાને જે પગનો દુખાવો છે, જે આ ચક્કર આવવાની બીમારી છે, એ છે ને એ કઠણાઈ કહેવાય. સમજ્યા? હું કહું છું ભાઈ, હા અટાણે છે ને બાની આવી હાલત છે. પણ જે લોકો આ ગૌઢા થાય છે ને એ તમામને આવી પ્રોબ્લેમો નાની મોટી આવે જ છે. એ આપણી વહુઓ વહેલી તકે સમજી જાય ને તો સારું છે. અરે બધાયને દુખાવા તો થતા જ હોય, પણ એની વહુ છે ને ઘરે કામ કરતી હોય. પણ આપણે આ ભણેલી ગણેલી લાવ્યા છે ને એટલે બધાય આપણે ઘરમાં આવું છે. ભણેલી ગણેલી નહીં તો આપણને બે ભાઈને તો ઇન્ટેલિજન્ટ અને પોતાના પગ ઉપર ઊભી રહે એવી વહુ લાવવી હતી ને. હવે ભોગવવાનો વારો છે આપણો, તો ભોગવીએ. મોટા ભાઈ તો તમે જલ્દી ભાભી પાસે જાઓ અને વાત કરો, અને એને તો છે ને ગમે એમ કરીને મનાવજો. જો કાંઈ વાંધો નહીં ભાઈ, હું છે ને સરખી રીતે મીરાને સમજાવીશ અને સમજી જાય તો સારું છે ભાઈ. જાઓ જલ્દી. સારું, ચાલ. અને એ ભગવાન હવે આ મીરા ભાભી સમજી જાય ને તો સારું. મીરા, બોલો તને ખબર છે શું? મમ્મી આજે રસોડામાં કામ કરતાં કરતાં ચક્કર આવીને પડી ગયા હતા. હા તો હું તારી સાથે વાત કરું છું. ફોન મૂકને સાઈડમાં. હા તો એમાં રાડો પાડવાની શું જરૂર છે? શાંતિથી પણ વાત થાય ને. રાડો ન પાડું તો શું પાડું? શું છે બોલો. આ મમ્મી આટલા બીમાર પડી ગયા છે છતાંય તને કંઈ થતું નથી? મને શું થાય? બીમાર મમ્મી પડ્યા છે તો મને શું થવાનું? મારો કહેવાનો મતલબ એમ છે કે તું થોડું ઘણું ઘરમાં કામ નથી કરી શકતી? ન જ કરી શકું ને. ઘરનું કામ કરું કે બહારનું કામ કરું, બે કામ મારાથી ન થાય. આ ઘણી લેડીઝો દુનિયામાં નોકરી કરતી હોય છે છતાં પણ ઘરમાં ધ્યાન આપતી હોય છે અને ઘરના કામ કરતી હોય છે. એ ઘણી છોકરીઓમાં ને મારામાં ફરક છે. જો હું ઘરનું કામ કરું ને તો મારાથી બહારનું કામ ના થાય, એટલે હું ઘરનું કામ નથી કરતી. એટલે હું તને એટલું જ કહેવા માંગુ છું કે તું પ્લીઝ હવે જોબ છોડી અને ઘરમાં ધ્યાન આપ. હું પણ તમને એટલું જ કહેવા માંગુ છું કે પ્લીઝ મારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન નહીં રાખતા. એટલે તું જોબ નહીં છોડે એમ? નહીં છોડું. ભેંસ આગળ ભાગવત વાંચવું છે એવું લાગે છે મને તો. હા તો નહીં વાંચો ને. કોણ કહે છે વાંચો? જો મારી વાત સાંભળો, તમારી કઈ સેલેરી તો છે નહીં. 10,000 રૂપિયા માટે આખો મંથ તમારે મહેનત કરવી પડે છે, અને તમારી સામે હું છું કે 50,000 રૂપિયાની નોકરી છે મારી, એ હું કેવી રીતે જાતી કરી દઉં?
તમે ધારો નહીં તો કામવાળી બાઈ પણ રાખી શકો, ભલે ને પગાર દેવો પડે, પણ આ ઘરના કામ મારી પાસે કરાવવાની વાત તો નહીં જ કરતા. હા, એવું ન હોય. કામવાળી બાઈમાં અને ઘરની બાઈમાં ફરક હોય ને. કામવાળી બાઈ આવે ને એ કાંઈ મારી મમ્મીનું ધ્યાન રાખીને ન જાય. ઓ પ્લીઝ થોડું ધીમે બોલશો. મને ખબર છે કે તમારા મમ્મીની બહુ ચિંતા છે તમને, પણ એનો અર્થ એવો નથી કે મારી પર આડો પાડો. અને તું આટલી બધી શું હોશિયારી મારે છે? 50,000 પગાર, 50,000 પગાર, તો શું નવાઈ કરી છે તે? 50,000 પગાર લાવે છે તો? ના ના, મેં એવું ક્યાં કીધું કે હું નવાઈ કરું છું? નવાઈ તો તમારી માં પણ નથી કરતી ને ઘરના કામ કરીને. આખા વર્લ્ડના લેડીઝ કામ કરે જ છે ને. હમણાં તમે જ તો કીધું, તો પછી તમારા મમ્મી કામ કરતા હોય એમાં શેની નવાઈ? તો 100 વાતની એક વાત, તું નોકરી નહીં મૂકે એમ ને? નહીં મૂકું, આજે નહીં મૂકું ને કાલે નહીં મૂકું. જોબ પહેલા પછી ફેમિલી. આખી દુનિયામાં ફેમિલી ફર્સ્ટ હોય અને જોબ પછી હોય, અને તારી નજરમાં જોબ ફર્સ્ટ અને ફેમિલી પછી. યસ, સાંભળી લીધું ને? હવે શું સાંભળવા બેઠા છો? જાઓ ને અહીંયાથી તમારું કામ કરો. અને જો એટલો બધો જીવ બળતો હોય ને તો તમે અને અશોકભાઈ બંને મમ્મીની હેલ્પ કરતા જાઓ ને. તમે પણ તેમના દીકરાઓ છો ને. અરે ઘરના મર્દ લોકો ઘરનું કામ કરે, કચરા પોતા કરે, વાસણ ધોવે, એ શું સારું લાગે? ઓ માય ગોડ, કઈ સદીમાં જીવો છો તમે? અત્યારનું તો કલ્ચર જ છે ને. ફોરેનનું કલ્ચર જોયું છે? ફોરેનમાં હસબન્ડ એન્ડ વાઈફ નોકરી પણ કરતા હોય છે. મારો મતલબ છે કે જોબ. અને ઘરે પણ બંનેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે. અડધું કામ ઘરનું કરવું જ પડે છે. તો જો ફોરેનનું કલ્ચર જીવવું હોય અને પત્નીઓ પાસે 2 કામ કરાવવું હોય ને, ઘરનું અને બહારનું, તો તમારે પણ સુધરવું જોઈએ. OMG, મતલબ તું ભૂલથી છે ને અહીંયા ભારતમાં જન્મ લઈ લીધો છે. રાઈટ, જન્મ લીધો ને એ ખોટું નથી કર્યું, પણ જે લગ્ન કર્યા છે ને એ તો ખોટા જ કર્યા છે. તે ખોટું નથી કર્યું, અમે 2 ભાઈએ ખોટું કર્યું છે લગ્ન કરીને. હા તો જાઓ ને, વકીલને બોલાવીને કાગળિયા સાઈન કરાવી લો ડિવોર્સના. ડિવોર્સ આપીએ ને તો પણ ભૂંડા અમે જ લાગીએ. સિરિયસલી કઈ મેન્ટાલિટીમાં છે આ લોકો કે વાઈફને જોબ કરતી હોય તો પણ ઘરનું કામ કરવું જ પડે, અને મર્દ લોકો કામ કરે તો ઇજ્જત વહી જાય. શેની ઇજ્જત ભાઈ? ઇજ્જત હોય તો કોઈને બોલવાનું જ નહીં ને. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત સારી છે ને? હે? કોણ બાયું? અરે ના ના, આપણા બાનું કે છે. હા, એના પગ દુખે છે. હા હા, તમને બહુ દુઃખ થાય. તમારે છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. સમજો, ડૉક્ટર પાસે જવાનું છે આપણે. ડૉક્ટર પાસે અમે એને લઈ જાઓ, સમજ્યા? નહીં, આ પછી આમ જો બધું સારું થઈ જશે. અને સમજો આ ભાઈ છે ને એનો કોઈક ઓળખીતામાં એ દોસ્તના કોઈક કાકા છે ને મોટા ડૉક્ટર છે, કયો ને? હા, અને મારો પગારે થઈ ગયો છે એટલે હવે અમે કાલે મેં ને અશોકભાઈ નક્કી કર્યું છે તો કાલે લઈ જાઉં દવાખાને. અમે 2 ભાઈ કરી નાખશું. તમે ઉપાધિ કરો માં પપ્પા. કરી નાખશું. તમે કાંઈ ઉપાધિ કરો. તમે ઉપાધિ કરો માં અને આમ રોવો માં, મન હલકું કરો માં તમે. અરે જેટલી હા, આમ જો બધું સારું થઈ જાય તો તમે. અને જો તમે કહેતા હોય ને તો અમે અમારી ઘરવાળી છે ને છૂટાછેડા આપી દેવી. હે? હા, ના ના, અને એને પાછો આ પગાર વધારે છે ને તો એ કામ નથી છોડતી. હા, મારા ભાભીએ શું કીધું? ઈ જોની કહે મને કે જો હું તમારે મને નોકરી મુકાવી હોય ને તો મારો 50,000 પગાર છે, હું કોઈ કાળે નોકરી નહીં મૂકું. તમે કહેતા હોય ને તો છૂટાછેડા નહીં, એ કે સહી હોત કરી દો. ત્યાં સુધી વાત પોગી ગઈ. એટલે હું પછી છે ને ભાઈ એઠું મોઢું કરીને વીયો આવ્યો. નહીં નહીં બાપુજી, મને ખબર છે આપણે આમ જ રાખવાનું છે, નથી છૂટું કરવું. નહીં નહીં, અમે નહીં એવું કરવી બાપુજી. અને આમ પણ બાપુજી અમારા 2 ભાઈનો પગાર થોડોક ઓછો છે ને, તો એ 2 નોકરીઓ કરે છે તો કંઈ વાંધો તો નથી, પણ એ ઘરનું કામ નથી કરતું ને. નહીં નહીં, અમારા તમારા પૈસા નથી જોતા. નહીં નહીં નહીં, એ તકલીફ નથી. અરે આપણે કાંઈ બહારથી રૂપિયા નથી લાવવા. એ એમ કહે છે કે હું કામ કરવા જાઉં. નહીં નહીં,
આપણે બહારથી રૂપિયા નથી લાવવા પપ્પા, અને તમારે કાંઈ આ ઉંમરમાં કામે જાઓ ને એ સારું ન લાગે. 2 દીકરા જવાન છે ને તમે કામ કરો, તમે આરામ કરો. અને આમ જુઓ, ચિંતા મૂકી જો, અને આમ જુઓ મારી માની ચિંતા તમે કરો માં. હા, હા હા પપ્પા, અમને ખબર છે તમે અમારી હારે છો. જો જરી કઈ નારાજ નહીં થતા બાપુજી. ઉદાસ થાવ માં, મન હલકું કરો માં. અને આમ જુઓ મજબૂત રહો. આમ 2 જવાન દીકરા છે તમારા. અરે ઈ એને સારું થઈ જાય બાપુજી, તમે એ ઉપાધિ કરો માં. એ અમારે ઉપાધિ કરવાની છે. અમે છે ને સારા દવાખાને લઈ જાવ. હા, માને સારું તો થઈ જ જાહે. અને વહુ તમ તારે કામ ન કરે ને તો કાંઈ વાંધો નહીં. કાલથી અમે 2 ભાઈ કરી નાખશું. બસ ટાઈમે તમને ખાવાનું, બાને ખાવાનું, બાની દવા બધુંય અમે કરી નાખશું. નહીં હાથ, અરે બાપુજી આમ ન કરવાનું હોય. અરે અમે તમારા દીકરા છે, દીકરા. તમારું હજી આમ જો એક હોસ્પિટલ તમારું ગળું દેખાડવું છે. એ ડૉક્ટર આમ જુઓ અમેરિકા ભણીને આવ્યો છે પપ્પા. એકવાર આપણે પૈસાની સગવડ થાય ને. મારા બાને તો લઈ જ જવાના છે, એને પહેલા લઈ જવાનું, પછી તમને લઈ જવા. આમ જુઓ પૈસાની થોડીક સગવડ થાય ને એટલે અમેરિકા ભણીને આવ્યો છે ડૉક્ટર, ગળાનો સ્પેશિયાલિસ્ટ. આપણે એકવાર બતાવી જોવું. અરે ભાગમાં હોય ને પપ્પા, તો ભગવાને મળી જાય તો તમારું ગળું છે. હા, તમે આમ બોલવાની કોશિશ કરો ને નથી બોલાતું. નહીં રેવા જો, રહેવા જો, નથી બોલું પપ્પા. ખોટું દુઃખ છે પછી ગળામાં. રહેવા જો ને, એક તો દવા આવે છે ને. અરે પપ્પા ઉલટી થઈ જાય, એક તો દવા ચાલુ છે. નથી બોલવું. આપણે અને પપ્પાને આરામ કરવા અમેરિકાનો ડોક્ટર આવ્યો છે ને કે આવવાનો છે, બરોબર, ત્યાં જાઉં. અને હું કહું છું ડૉક્ટર બહુ સારો છે. અને જે અમારો દોસ્તાર છે ને ડૉક્ટર, એણે કીધું કે સ્પેશિયલ ગળાનું ભણી અને આવ્યો છે, ગળાની સર્જરી હોત કરે છે. અને હાલો તો પપ્પા હવે તમે આરામ જમી કરો. લેવી, હાલો. અને હાલો જમીન આરામ કરવી આપણે. હાલો. મમ્મીજી શું ગણો છો? આજ સુધી લાઈફમાં કેટલા પાપ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે, એ ગણો છો? મમ્મીજી કોલ હર ડોશી. નહીં ડોશી, આજકાલ તારી પંચાયત બહુ વધી ગઈ છે. મેં શું કર્યું? ઓ માય ગોડ, સો ઇનોસેન્ટ. નહીં જોયું? હા, ટગર ટગર આંખોથી કેવું આપણને જોવે છે, જાણે કે હમણાં ઊભી થઈને આપણું ગળું દબી દે છે. ના ના, એટલી હિંમત મારામાં નથી. ના જ હોવી જોઈએ. એટલી હિંમત કરવાની પણ નથી મમ્મી. જો વધારે હિંમત કરી છે ને તો કોણ જાણે તમારું રામ નામ સત્ય થઈ જાય તો. અત્યારે ને અત્યારે આ શું તમે તમારા છોકરાઓને ચડાવતા હતા કે વહુઓ જોબ પર જતી રહે છે, મારાથી કામ નથી થતું? અરે જ્યારે ખાવાનું હોય છે ત્યારે તો 4 હાથે ખાઓ છો ને. કાંઈ સેમ. બધાને પેટે લાગે ને એટલું જ ખાવાના. 2 હાથે ખાય કે 4 હાથે ખાય, એવી વાત ન કરવાની. ને હું બીમાર થઈ ગઈ હતી, મને ચક્કર આવતા હતા, પડી જતી હતી, તો મને અશોકે જોઈને પકડી લીધી. ત્યારે એને ખબર પડી કે મમ્મી આટલા બીમાર છે. હો, તમે કાંઈ કીધું નથી એમ? તો કહેવાનું તો ખરું જ ને કે મમ્મી તમારી તબિયત નથી સારી, તો પણ તો તમારે કામ ના કરવાનું. મેં કહ્યું કામ કેમ ના કરું? બંને વહુઓ તો જોબ પર જાય, તો ઘરનું કામ તો મારે કરવું જ પડે ને. કરવું જ પડે ને. જ્યારે આટલા પૈસા ગણતા હોય ને ઘરમાં તો કામ પણ કરવું જ પડે. અને તમે એટલા ઇનોસેન્ટ હોય તો અશોકને બધું કહેવાની શું જરૂર હતી? કહી દેવાય ને કે મારી ઈચ્છા થાય છે એટલે કામ કરું છું. હા, તમારી બહુ કામ નથી કરતી ને આવું બધું બોલવાની શું જરૂર? પણ મારી તબિયત નહીં સારી હતી, એને મને જોઈ ખુદને પૂછ્યું ત્યારે મેં કહ્યું. એમને મારા દીકરાઓને નથી ચડાવતી, સમજ્યા? અશોકે પણ મને એવું જ કહ્યું, તું જોબ મૂકી દે, મારા મમ્મીની તબિયત વધારે જરૂરી છે. હા મીરા, could you please give me the book? યસ. વોટ ડુ યુ વોન્ટ? તને ખબર છે મીરા, હા બુક કોઈને માથે મારે ને તો એટલું બધું નહીં વાગે. જોવું છે તારે એક્ઝામ્પલ? 1 મિનિટ, હું તને હેલ્પ કરું. અશોક, આ બધું શું છે? તારો પણ જીવડો આજકાલ બહુ વધી ગયો છે કા? લીવ મી આઈ સેડ. તારું ઇંગ્લિશ તારી પાસે રાખજે. શું કીધું? રેવા દેવો દીકરાઓ, રેવા દેવો. મીરા ભાભી, તમારું ઇંગ્લિશ છે ને તમારી પાસે રાખો. કેમ? તમને લોકોને નથી આવડતું એટલે? હા બધું છે ને આ ડોશીના લીધે જ થાય છે.
એ જલ્દી રહે. ડોશીવાળી, હવે તો છે ને તું ચૂપ જ રહેજે હો. નહીં રહું તો તો પછી નો થવાનું થાય. એટલે ડરાવો છો અમને લોકોને, ધમકી આપો છો. હા હા, જોયા તમારા જેવા પુરુષો, પોતાનાથી કંઈ થતું નથી અને અમારા પર બ્લેમ કરો છો. કઈ થતું નથી એમ બોલે છે તું. તારો પગાર વધારે છે એટલે શું અમારામાં કાંઈ નથી, અને પગાર લાવે છે એનો મતલબ એમ નથી કે આખા ઘર ઉપર રાજ કરે તું. તો તમે પણ પગાર લાવો ને. કોણ ના પાડે છે? તેવડ છે પોતાનામાં. અમારી પાસે એટલો બધો મોટો પગાર તો નથી, પણ અમારામાં છે ને સમજો એટલું જ્ઞાન છે, એટલા સંસ્કાર છે. હા, જોયું તમારું જ્ઞાન, જોયા તમારા સંસ્કાર. પોતાની પત્ની પર હાથ ઉપાડો છો અને સંસ્કારી બનો છો. અરે હાથ ન ઉપાડો તો શું કરવું? અને તું પગાર લાવે છે, ક્યારે તે ઘરમાં રૂપિયો આપ્યો? આ મમ્મી એટલા બીમાર પડ્યા, પપ્પા બીમાર પડ્યા, ક્યારે અમે તારી પાસે રૂપિયા માંગ્યા દવાખાને જવા માટે? હા, તો હું કઈ તમારા માટે મહેનત નથી કરતી, ઓકે? તો કોના માટે કરે છે તું? મારા માટે કરું છું, મારી પણ એક લાઈફ છે ને. અને ક્યાંથી તમે પૈસા માંગો? તમારી ઓકાત છે મારી પાસે પૈસા માંગવાની? એ ઓકાતવાળી, બસ હો હવે. નહીં, હું ચૂપ નહીં રહું. દામિની, હવે વધી ગયું છે આ લોકોનું. જોયું ને, શાંતિ થઈ ગઈ ને તમને? તમારે તો આ જ જોતું હતું ને કે મારા દીકરા મારી વહુ પર હાથ ઉપાડે. હાવો, તમારી જ કમી હતી ને. હાવો અને ઊભા રહી જાઓ અહીંયા તમાશો જોવા માટે. અરે પપ્પા, આ લોકો સુધરે એમ નથી, આને સબક શીખવાડવું જ પડશે. સબક શીખડાવવા નીકળ્યા છે. મેં કહ્યું કે દીકરાઓ શાંત થાવ, પણ નથી સાંભળતા. હે, તારે શાંતિ જોતી હોય ને તો મૂંગું મરાય. ઓ દામિની વો, ઇજ્જતથી વાત કરો. તું તડાકાથી વાત ન કરતા મારી મમ્મી સાથે. તો મને પણ કોઈ શોખ નથી. એને હાલો તમે તમારી જવા. મમ્મી. દામિની, બસ હવે આ બધું ઓવર થાય છે. હવે છે ને મારે આ ઘરમાં રહેવાનું થતું જ નથી. ઓન એની કોસ્ટ મને હવે ડિવોર્સ જોઈએ છે. આ ડિવોર્સ એટલે છૂટાછેડા. કોસ્ટ અમારે છે ને તમને આ ઘરમાં રાખવાના થાતા જ નથી. આમ જો, કોસ્ટ નહીં, મફતમાં. ચાલ નીકળ. હવે તમારે આ મોટા મોટા પગારનું ઓલું છે ને પપ્પા, પપ્પા એક મિનિટ. તમારા પગારથી આ ઘર હાલે છે એમાં હું જોશો તમે? અમારા લગ્ન નહોતા થયા તોય અમારા પગારથી તો આ ઘર હાલતું જ. અરે પપ્પા, તમે ચૂપ થઈ જાઓ. આજ તમે રડતા હતા ખબર છે? અશોક બરાબર જ બોલે છે. સમજો એટલે છે ને આ તમારા 50,000 ને 35,000 ને ઈ તમતાર છે ને તમે રાખો, બરોબર? અને અમારે છે ને તમારે યારે છૂટાછેડા જ લઈ લેવા. ના દીકરા, છૂટાછેડા નથી દેવા ભાઈ. આને છે ને બંનેને ઇન્ડિપેન્ડન્ટ જીવવાની આદત છે ને, તો એમનેમ ઘરની બહાર કાઢી મૂકીએ અને છૂટાછેડાય નથી દેવા. હા, શું બકવાસ કરો છો? છૂટાછેડા નહીં આપો તો અમે અલગ કઈ રીતે રહીશું? બસ ઇન્ડિપેન્ડન્ટ જેમ રહ્યો છો, પણ અલગ. આ ઘરમાં નહીં. ઘણાય પૈસા ભેગા કર્યા છે ને, હવે તમારી રીતે તમારું જીવન. 1 મિનિટ, વિલ યુ પ્લીઝ શટ અપ? આ સેટઅપ ને બેટઅપ ને બધુંય તમારું છે ને. એક મિનિટ, વિલ યુ પ્લીઝ સ્ટોપ ઇટ? પપ્પા, તમે શું કામ રડો છો અને તમે હાથ જોડો છો? પપ્પા, અરે પપ્પા, તમે પપ્પા આ નહીં. શું કરો ઉભા છો? થાઓ. તમે કોની આગળ માફી માંગો છો એ તો જુઓ. નથી જવા દેવાની વહુઓને. પપ્પા, બા, અરે મમ્મી, ભાઈ. પપ્પા, તમારે આ લોકોના પગમાં પડવાની જરૂર નથી. તમે આ લોકો પાસે માફી માંગો ને એના કરતા તો આપણે ચારેયને દવા પીને મરી જવું સારું. આ લોકોને જીવવા દો એની રીતે. તમે છે ને તમારી રીતે જીવો અને આપણે છે ને દવા પીને મરી જઈએ. આપણે મોતને વાલું કરવું સારું આની કરતા. ના દીકરા, અરે બે જવાન દીકરા હોય ને તમે વહુના પગમાં પડો. પપ્પા મમ્મી સૌ થોડું સારું લાગે આ બધુંય. પણ એ લોકોને સમજાય તો ખરું ને બેટા. એ લોકોને આખી જિંદગી નહીં સમજાય. એ બંનેને તો એકલા ઇન્ડિપેન્ડન્ટ જીવવું છે. આને 35,000 પગાર છે, આને 50,000 પગાર છે. અરે પૈસાનો પાવર છે એ લોકોને. અરે દવાખાને અમે એકવાર લઈ ગયા ને તો 5,000 મને નહોતા આપ્યા. આવા રૂપિયા શું કામના કે ઘરના વડીલો બીમાર હોય અને ઘરમાં પૈસા પડ્યા હોય. કઈ નહીં, શાંત થા બેટા, શાંત થા, બેસી જા. હવે બેસવું નથી, હવે છે ને ઝેર લઈ આવી. ના દીકરા, અશોકભાઈ, ના. તો પપ્પા, હવે કોઈ કાંઈ બોલવાની જરૂર નથી. અમને અમારી બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. જ્યારે એક વડીલ
નાના પગે પડે ને ત્યારે સમજી જવું જોઈએ કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને આજે તો મા અને બાપ બંને પગે પડી ગયા. એનો મતલબ કે અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ છે. ખબર છે, જ્યારે પપ્પા અને મમ્મી મારા પગે પડ્યા ને, સડનલી મારા મમ્મી પપ્પા મને યાદ આવી ગયા. આઈ મીન, આ તું બોલીને નાટક તો નથી કરતી ને મીરા? સિરિયસલી ડુ યુ થિંક સો કે હું નાટક કરું છું? આ ઘરમાં લગ્ન કરીને આવ્યા ત્યારની એક પણ વાર તમે લોકો એમને રડતા જોયા છે. અને આજે જ્યારે પપ્પા પગે પડ્યા ત્યારે એક સેકન્ડ ન થઈ, એક સેકન્ડમાં અમને આંસુ આવી ગયા. ક્યારે આવ્યા? પપ્પા, આઈ સો સોરી. મને નહોતી ખબર કે મારા ભણતરનો ને મારા પૈસાનો જે ઘમંડ છે ને, એ એક દિવસ મારા જ પરિવારને મારા પગમાં લઈ આવીને રાખશે. એજ્યુકેશન જેના માટે હોય કે આપણો પરિવાર આગળ આવે, 5 માણસની વચ્ચે ઇજ્જતથી ઊભો રહે, શાંતિથી જીવે. પણ અમે લોકો તો અમારા પરિવારને જ નીચા દેખાડવામાંથી ઊંચા ના આવ્યા ક્યારેય. હા, એટલી સારી નોકરી, સારો પગાર, હાયર એજ્યુકેશન, આ બધાનું અભિમાન આવી ગયું હતું. એમાં ને એમાં મા જેવી સાસુ. કઈ નહીં બહુ બેટા, ભૂલ ને હવે તમારાથી થઈ ગયેલી ભૂલ ને માફીના લાયક છે. અમે તમને માફ કરી દીધા ને. અને એક વાત સાંભળ મીરા, પત્ની છે ને હંમેશા પતિ સાથે ખંભાથી ખંભા મળાવીને ઘર ચલાવવામાં મદદ કરતી હોય છે. એ આજનું કલ્ચર છે, આ નથી. અને વાહ ભગવાન વાહ, અમારા શબ્દોથી આને અમે ન સુધારી શક્યા. આ નથી બોલી શકતા તો એના આંસુથી આ બે સુધરી ગયા. હે